નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. નવી શિક્ષણ સહાયક ભરતીની જાહેરાત ધોરણ 9 થી 12 માટે જે છે એ કરી દેવામાં આવી છે. શિક્ષણ સહાયક ભરતી જે છે એ કાયમી શિક્ષકોની ભરતી છે, જેની અંદર ધોરણ 9 થી 10 ની અંદર અને ધોરણ 11-12 ની અંદર જે છે એ ભરતી કરવામાં આવે છે. એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર શિક્ષણ સહાયકની નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જે પણ ઉમેદવારો બીએડ પાસ કરેલા હોય અને શિક્ષક બનવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારો માટે જે આ શિક્ષણ સહાયકની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, એના માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો, તમને જે છે એ કેટલો પગાર મળશે, એના માટે તમારી લાયકાત શું હોવી જોઈએ, એના પછી તમારે એની અંદર જે છે એ વય મર્યાદા કેટલી હોવી જોઈએ અને આના માટે જે છે એ કેટલી ફી રાખવામાં આવેલી છે એની સંપૂર્ણ ચર્ચા જે છે એ આજના આ વિડીયોની અંદર કરવાની છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષકોની ભરતીની અને ટેટ પરીક્ષાની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો એના માટે જે જીએસઈઆરસીની ઓફિશિયલ વેબસાઇટ છે, તમારે એના પર પહોંચી જવાનું છે. જેવું તમે આ વેબસાઇટ પર આવશો, આ મુજબના અલગ અલગ ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે. જેની અંદર સૌપ્રથમ તમે જોઈ શકો છો હાયર સેકન્ડરી ગવર્મેન્ટ, તમારે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો, આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે. જેની અંદર તમે જોઈ શકો છો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગજનો માટે ખાસ ભરતી, તમારે જે છે એ એના પર ક્લિક કરવાનું છે. તો તમે જોઈ શકો છો તારીખ 3/11/2025 ના રોજ જે છે એ આ જાહેરાત ક્રમાંક બહાર પાડવામાં આવેલું છે અને એની અંદર તમે જે છે એ 3/11/2025 થી 12/11/2025 દરમિયાન જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. આ જે છે એ ધોરણ 11-12 સરકારી શાળાઓ માટે છે. ધોરણ 11-12 જે ગ્રાન્ટેડ શાળાઓ માટે છે, એની અંદર જે છે એ ખૂબ જ મોટી ભરતી થવા જઈ રહી છે. તો એની ઇન્ફોર્મેશન પણ હું જે છે એ તમને આપું છું. તમે એના માટે જે છે એ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો. તો 3/11/2025 થી 12/11/2025 દરમિયાન તમે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અને એના પછી જે અગત્યની ઇન્ફોર્મેશન છે, કુલ કેટલી જગ્યાઓ છે, તો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક કુલ જે છે એ 48 જગ્યાઓ છે સરકારી માટે, અને ગ્રાન્ટેડ માટે 600 કરતાં પણ વધારે જગ્યાઓ છે. અને ધોરણ 9-12 ની જે છે એ 800 કરતાં પણ વધારે જગ્યાઓ, કુલ 1500 પ્લસ જગ્યાઓ માટે જે છે એ આ ભરતી થવા જઈ રહી છે. આગળ તમે જોઈ શકો છો એની તમામ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે. તમારી જે છે એ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત શું હોવી જોઈએ, તો તમે જે છે એ બીએડ કરેલું હોવું જોઈએ અને તમારી ઉંમર જે છે એ 45 વર્ષ કરતાં જે છે એ વધુ હોવી જોઈએ નહીં. 15/4/2025 ના રોજ તમારી ઉંમર જે છે એ 45 વર્ષ કરતાં જે છે એ વધુ હોવી જોઈએ નહીં. અને તમે જો અનુસ્નાતકની ડિગ્રી મેળવેલી હોય, તમને જે છે એના વધારાના માર્ક્સ જે છે એ મળવાપાત્ર રહેશે. અને તમે દ્વિસ્તરીય ટાટ એક્ઝામ જે છે એ 2023 ની અંદર પાસ કરેલી હોવી જોઈએ. તો તમે જે છે એ આ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અને અગત્યની જાહેરાતો જે છે આપવામાં આવેલી છે અને આપણે જોઈ દઈએ છીએ. અત્યારે આપણે પહોંચી જઈએ છીએ પગાર ધોરણ ઉપર. તો તમને પહેલા 5 વર્ષ સુધી ₹49,600 જે છે એ ફિક્સ પગાર આપવામાં આવશે. અને એના પછી લેવલ 7 પ્રમાણે ₹39,900 થી 1,26,600 ના જે છે એ પગાર ધોરણની અંદર તમને સમાવવામાં આવશે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે જે છે એ ₹150 જે છે એ અરજી ફી ભરવાની થશે. એની પણ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા જ આપવામાં આવેલી છે. એને આપણે જે છે એ શોધી લઈએ છીએ. એક જ મિનિટ. ઇન્ફોર્મેશન ઉપર જઈ રહી છે, પરંતુ તમારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે જે છે એ ₹150 જે છે એ ઓનલાઈન ફી ભરવાની રહેશે. અને એ તમારે જે છે એ અહીંયાથી જ ઓનલાઈન જે છે એ આ વેબસાઇટ છે, તમે જોઈ શકો છો. અરજી ફી આ ભરતીમાં ફોર્મ ભરવા માટે તમારે જે છે એ ₹150 અરજી ફી જે છે એ ભરવાની રહેશે. આ વાત થઈ ગઈ સરકારી માટેની. ધોરણ 11-12 જે છે એ આપણે ગ્રાન્ટેડ એડ માટે વાત કરી લઈએ, એટલે કે ગ્રાન્ટેડ શાળાઓ માટે વાત કરી લઈએ. તો એના માટે પણ જે છે એ તમારે અહીંયા જે છે એ ક્લિક કરવાનું છે. અને એના માટે તમે જોઈ શકો છો 3/11/2025 થી 12/11/2025 દરમિયાન તમે જે છે એ આ ભરતી માટે ઓનલાઈન જે છે એ ફોર્મ ભરી શકો છો. અને કુલ કેટલી જગ્યાઓ છે, કુલ 623 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. તો ધોરણ 11-12 ની અંદર જે છે એ અંદાજિત 700 જેવી, અને ધોરણ 9 થી 12 ની અંદર જે છે એ અંદાજિત 800 જેવી, 700 અને 800 1500, તો કુલ 1500 પ્લસ જગ્યાઓ જે છે એ ધોરણ 9 થી 12 ની અંદર શિક્ષકો માટે જે છે એ ભરવા જઈ રહી છે. આની અંદર પણ જે છે એ તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. એની અંદર પણ જે છે એ સેમ જ લાયકાત છે. તમારી ઉંમર જે છે એ 18 વર્ષથી 58 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. અને તમે જે છે એ ટાટ પરીક્ષા છે, દ્વિસ્તરીય ટાટ પરીક્ષા, એની અંદર 60% કરતાં વધારે ગુણ સાથે જે છે એ તમે પાસ કરેલી હોવી જોઈએ. અને એની અંદર પણ આપણે જે છે એ પગાર ધોરણ વિશે વાત કરી લઈએ. તો આની અંદર પણ તમને જે છે એ ₹49,600 ફિક્સ પગાર જે છે એ પ્રથમ 5 વર્ષ માટે,
અને એના પછી પ્રમાણે તમને લેવલ 7 39,900 થી 1,26,600 પ્રમાણે જે છે એ પગાર આપવામાં આવશે. અને આની અંદર પણ ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે જે છે એ રૂપિયા 150 જે છે એ ફી ભરવાની રહેશે. હવે જે છે એ આપણે ધોરણ 9-10 ની ભરતી વિશેની વાત કરી લઈએ. તો એના માટે તમે અહીંયા જોઈ શકો છો, આગળ હું તમને બતાવું છું. ધોરણ 9 થી 12 ની શાળાઓમાં 1,516 જેટલા દિવ્યાંગ શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવશે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષક માટે ફોર્મ ભરવાના શરૂ માધ્યમિકમાં જે છે એ હવે શરૂ થશે. તો કુલ 1,516 જે છે એ શિક્ષકોની ભરતી થશે. ધોરણ 11-12 માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે, એ મેં તમને તારીખ કહી એ પ્રમાણે. અને ધોરણ 9-10 માટે જે છે એ હવે ફોર્મ ભરવાનું શરૂ થશે. આગળ તમે અહીંયા જોઈ શકો છો, રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 1,516 જેટલા દિવ્યાંગ શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવશે. ગત ફેબ્રુઆરીમાં જાહેરાત બાદ મોકૂફ રહેલી ભરતી માટે કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ કાર્યવાહી શરૂ કરી છે. ઉચ્ચતર માધ્યમિકના શિક્ષક માટે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. 3 નવેમ્બરથી જે છે એ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. અને માધ્યમિકના શિક્ષક માટે આગામી 3-4 દિવસમાં જે છે એ ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગ શિક્ષકોની ભરતી માટે ગત ફેબ્રુઆરી 2025માં જાહેરાત આપવામાં આવી હતી. એ પછી આ ભરતી કોઈ પણ કારણોસર જે છે એ અટકી પડી હતી. કુલ શિક્ષકોની અમુક ટકા જગ્યા પર ફરજિયાત દિવ્યાંગ ઉમેદવારોની ભરતી કરવાના કોર્ટ દ્વારા પણ જે છે એ હુકમ કરાયો હતો. આથી શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2023માં લેવાયેલી દ્વિસ્તરીય ટાટના આધારે ભરતી પ્રક્રિયા જે છે એ શરૂ કરાઈ છે. ધોરણ 9 થી 12 ની અંદર કુલ 1,516 જે છે એ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આજે 3 નવેમ્બર થી 12 નવેમ્બર સુધી તમે ધોરણ 11-12 માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ટાટ દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરનાર અને દિવ્યાંગની કેટેગરીમાં આવતા ઉમેદવારો જે છે એ અરજી કરી શકશે. પસંદ થયેલા ઉમેદવારોની નિમણૂક નોર્મલ સ્કૂલોમાં જ કરવામાં આવશે એવું COSના અધિકારીઓ પાસેથી જાણવા મળે છે. તો તમે જોઈ શકો છો, ધોરણ 9 થી 12 ની અંદર કુલ 1,516 જે છે એ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આની અંદર તમે જે છે એ B.Ed પ્લસ અનુસ્નાતક પ્લસ B.Ed કરેલું હોય તો તમને જે છે એ શિક્ષક બનવાના ચાન્સીસ જે છે તમારા વધી જશે. અને જે 11-12 છે એના માટે જે છે એ 3 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ છે. જો તમે 2023ની અંદર લેવાયેલી દ્વિસ્તરીય ટાટ પરીક્ષા પાસ કરેલી હોય તો તમે જે છે એ આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ધોરણ 9 થી 12 ની અંદર શિક્ષકોની 1500 કરતા પણ વધારે જગ્યાઓ માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયા છે એના વિશેની સંપૂર્ણ માહિતી મળી છે. 3 થી 12 નવેમ્બર સુધી જે છે એ ઓનલાઈન ફોર્મ ભરાશે ધોરણ 11-12 માટે. અને ધોરણ 9-10 માટે જે છે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો જે છે એ હવે પછી બહાર પાડવામાં આવશે. આના માટેની લાયકાત તમે અનુસ્નાતક પ્લસ B.Ed કરેલું હશે તો તમારા માટે જે છે એ ચાન્સીસ વધી જશે. તમે દ્વિસ્તરીય ટાટ પરીક્ષા જે છે એ પાસ કરેલી હોવી જોઈએ, જે 2023માં લેવામાં આવેલી હતી એ. અને એના પછી જે છે એ આપણે પગાર ધોરણની અંદર વાત કરીએ તો તમને પહેલા 5 વર્ષ માટે રૂપિયા 49,600 જે છે એ ફિક્સ પગાર ધોરણ 11-12 ની અંદર જે છે આપવામાં આવશે. અને ધોરણ 9-10 ની અંદર કેટલો પગાર આપવામાં આવશે એની ચર્ચા જે છે એ આપણે અગાઉના કોઈની અંદર વિડીયોની અંદર કરીશું. અને તમારી ઉંમર જે છે એ 45 વર્ષ કરતા જે છે એ વધુ હોવી જોઈએ નહીં. તો આ પ્રમાણે જે છે એ આ ભરતીની જાહેરાત દિવ્યાંગ ઉમેદવારો માટે જે છે એ કરવામાં આવેલી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.